હાજીપીર રોડ માટે ફરી ચક્કાજામ, ધરપકડ અને R&Bની રોડ બનાવવા ખાતરી. હાજીપીર રોડ માટે ગઈકાલે નરા ફાટક પાસે ચક્કાજામનો કાર્યક્રમ આપવાનો હતો અને વહેલી સવારે જ લુડબાયના સરપંચ જબ્બાર જતને પોલીસે ડિટેઇન કરી લીધા હતા. ત્યારબાદ બપોરે મોટી સંખ્યામાં લોકો અને આગેવાનોએ આવી ચક્કાજામ કર્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસ અને આગેવાનો વચ્ચે ચર્ચા બાદ પોલીસે મોટી સંખ્યામાં લોકોને ડિટેઇન કર્યા હતા. થાણામાં આગેવાનોએ પહેલાના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આ રોડમાં કરેલ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી હતી અને R&Bના અધિકારીઓએ આ રોડ માટે તૈયાર કરેલ દરખાસ્ત જે ગાંધીનગર મોકલી આપવામાં આવેલ છે તે બતાવી ટૂંક સમયમાં રોડનું કામ શરૂ થશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આ સમયે મુસ્લિમ અગ્રણી ઇબ્રાહિમ હાલેપોત્રા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરી, લુડબાયના સરપંચ જબ્બાર જત, યાકુબભાઈ મુતવા, મામદભાઈ, ઇકબાલ જત વગેરે ઉપસ્થિત રહી રજૂઆત કરી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. હાલેપોત્રા આજ રોજ નરા ફાટક પાસે હાજીપીર રોડની જે બિસ્માર હાલત છે તેનો વિરોધ કરવા માટે ચક્કાજામનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો અને જે તે અધિકારીઓ રોડની નખોદવાળી છે, કારણ કે 23 કરોડ રૂપિયા મંજૂર થયા બાદ પણ તેના ઉપર નજર ન રાખવામાં આવે કામ દરમિયાન, અને પાછળ પણ 3 વર્ષનો જે ગાળો છે મેન્ટેનન્સનો તેનો પણ નિભાવણીનો ખર્ચ આપ્યા છતાં પણ ન કરી અને જે પ્રજાની સામે એક ધોખો કર્યો છે અને રોડની નખોદવાળી છે તેના ઉપર પોલીસ ફરિયાદ કરવાની અને ચક્કાજામ કરવાનો જે પ્રોગ્રામ હતો તેમાં ચક્કાજામ કર્યો. પોલીસે અમારી ફરિયાદ લીધી, સાથે સાથે ધરપકડ થઈ અને જે તે વિસ્તારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીની હાજરીમાં એ લોકોએ દરખાસ્ત બતાવી. ગાંધીનગર 125 કરોડની જે દરખાસ્ત મૂકી છે તેના સંદર્ભે અમે લોકો આજે ચક્કાજામનો પ્રોગ્રામ પૂર્ણ કરી અને ફરી કોર કમિટી, હાજીપીર કોર કમિટી જે નક્કી કરશે તેના માટે માર્ગ અને મકાન વિભાગના મુખ્ય કચેરી R&B વિભાગ જે સ્ટેટનું છે ત્યાં કને 1 દિવસના ધરણા માટેનો પ્રોગ્રામ રાખશું, જ્યાં સુધી હાજીપીરનો રોડ સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અવારનવાર પ્રોગ્રામો આપી અને અમારા જે પણ તકલીફ છે આ વિસ્તારની હાજીપીરના આવનારા તમામ યાત્રીઓની તેને દૂર કરવા માટેના તમામ પ્રયત્નો અમે કરશું. આંદોલનનું મેન કારણ છે હાજીપીર જે રોડ છે, જે ઢોરોથી હાજીપીર 16 કિલોમીટર રોડ આજે 3 વર્ષથી લટકેલી હાલતમાં છે. સરકારે પૈસા પણ મંજૂર કર્યા હતા, પણ કામ રાખનાર એજન્સી અધવચ્ચે કામ મૂકીને ભાગી ગઈ હતી, જેના કારણે અહીંયાના 16 થી 17 ગામોને આવવા જવામાં તકલીફ પડી રહી છે. સ્થાનિક લોકોને નખત્રાણા કે ભુજ સુધી જવું હોય તો આ 16 કિલોમીટરની અંદર 1.5 થી 2 કલાક જેટલો રસ્તો ટાઈમ નીકળે છે. તેમજ એમરજન્સીમાં કોઈ પણ બીમાર માણસને હોસ્પિટલે પહોંચાડવું હોય તો પણ આની અંદર ઘણી બધી તકલીફ થઈ રહી છે. કેટલીક પ્રસ્તુતિ માતાઓ એમ્બ્યુલન્સની અંદર પ્રસ્તુતિ થઈ જાય છે આ રસ્તાના કારણે. એવી બધી સિચ્યુએશન ઊભી થઈ છે, જેના કારણે આજે અમે આંદોલન કર્યો હતો. એના પહેલા અમે કલેક્ટર સાહેબ શ્રી તેમજ સ્થાનિક જેટલો પણ સરકારી તંત્ર છે લેખિત પણ આપ્યો હતો, પરંતુ કોઈ રસ્તો એનું કોઈ નિરાકરણ ના આવતા આજે ના છૂટકે ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. અને આવનાર દિવસોની અંદર પણ જો અમારો આ પ્રશ્ન હલ નહીં થશે તો આવનાર દિવસોની અંદર પણ અમે વધુમાં વધુ પ્રોગ્રામ આપીને અમારો રોડનું કામ તુરંત થાય એવી માંગણી છે મારી. મારું નામ ઇકબાલ જત છે. આજરોજ અમે હાજીપીર દેસલ પરથી કરીને હાજીપીર સુધીનો રોડ જે ખખડધજ વ્યવસ્થા છે તેના બાબતે આજરોજ અમે અહીંયા આંદોલન કર્યું હતું. જ્યારે તારીખ 9ના એક કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં આપવામાં આવ્યું હતું કે કોઈ પણ બાંધરી આપવામાં નહીં આવે તો અગાઉ આંદોલન કરવામાં આવશે. તે ચીમકીના સ્વરૂપે આજરોજ સવારના જ ત્યાંના સ્થાનિક સરપંચ જબ્બારભાઈને પણ ડિટેન કરી લેવાયા હતા. આ એક હક અને અધિકારોનું હનન થયું કહેવાય. ત્યારબાદ સામાજિક સંગઠનો અને વિવિધ આગેવાનો દ્વારા રોડ ઉપર ચક્કાજામ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે તમામ લોકોને અટકાયત કરી હતી, જે ખરેખર નિંદનીય છે. આ હક અને અધિકારો છે, કારણ કે આ વર્ષોથી આની રજૂઆત થઈ રહી છે, ત્યારે તંત્ર પોતાની ઢીલી નીતિ અપનાવી રહ્યું છે. આ રોડ બાબતે ઘણા બધા લોકોના જીવ પણ હોમાયા છે, જે ખરેખર આ યોગ્ય બાબત ન કહેવાય. અને આજે એક નાનકડી ચિંગારી સ્વરૂપે એક આંદોલન હતું. જો ટૂંક સમયમાં આનું નિરાકરણ નહીં થાય તો
તો મોટામાં મોટા આંદોલન કરવામાં આવશે. તેનાથી અગાઉ પણ અલ્ટિમેટમ આપેલા છે, પણ તંત્ર કોઈ ધ્યાન નથી આપી રહ્યું. પણ હવે આજે અમે એવી અહીંયાથી ચીમકી આપી છે અને બધા લોકોએ નક્કી કર્યું છે કે ટૂંક સમયમાં જ અમે કોઈ પણ આવી આના વિશે મોટું આંદોલન કરશું અને આવા આંદોલન ચાલુ રહેશે. અમે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ પ્રશાસનથી ડરવાનું નથી. અમારા હક્કના અધિકારો છે, કોઈ પણ ડરવાનું નથી. એટલે પોલીસ પ્રશાસનને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગી છીએ કે પોલીસ પ્રશાસન અને કચ્છના તંત્રને કહેવા માંગી છે કે આ રોડનું કામ જલ્દથી જલ્દ શરૂ કરવામાં આવે, નહીં તો કચ્છમાં મોટામાં મોટું આંદોલન શરૂ કરવામાં આવશે. અગાઉ આપેલી ચીમકી મુજબ, અગાઉ આપેલા અલ્ટિમેટમ મુજબ અને ગઈકાલે પણ રજૂઆત કરવામાં આવી હતી. એ બાબતે આજરોજ સ્થાનિક લોકો અને આગેવાનો સાથે નરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રસ્તા રોકોનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેની અંદર સ્પષ્ટપણે હંમેશ થાય છે તેવી રીતે પ્રશાસન દ્વારા પોલીસનો ઉપયોગ કરી અને આ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અને ઉપસ્થિત લોકોને અગાઉથી જ ડરાવવા, ધમકાવવા અને ભયનો માહોલ ઊભો કરવા માટે પોલીસે પ્રયત્નો કર્યા હતા, જેની અંદર સ્થાનિક સરપંચશ્રીની વહેલી સવારે તેઓ કોઈ પોતાના અંગત કામ માટે નીકળેલા હતા ત્યારે ધરપકડ કરી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આજે કાર્યક્રમ બાદ સમગ્ર આગેવાનો જે સાથે આવ્યા હતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી, નરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અને જે રીતે પ્રશાસન દ્વારા પોલીસને આગળ કરીને કાર્યક્રમને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમોને એ બાબતથી સંતોષ છે કે આજે વિસ્તારના જે લોકો હંમેશા એક ભયના ઓથાર તળે જીવી રહ્યા હોય છે, જેમના અધિકારો મેળવવા માટે કે અધિકારો માગવા માટે જેમને ખ્યાલ નથી અને જે લોકોએ ક્યારે પોતાના અધિકારો માટે પ્રયત્નો નથી કર્યા, એવા હાજીપીર રોડ માટે આજે અનેક નવજવાનો અને લોકો વિસ્તારમાંથી ભેગા થયા, રોડ સુધી આવ્યા અને આટલો મોટો પોલીસ સ્ટાફ હોવા છતાં પણ એ લોકો ખડે પગે ઊભા રહ્યા. ત્યાંથી નરા પોલીસ સ્ટેશન સુધી આવ્યા અને નરા પોલીસ સ્ટેશનની અંદર સ્થાનિક બાંધકામ શાખાના જે અધિકારી છે એમણે આવી અને ખાતરી આપી કે તમે આ જે કામ છે ગ્રાન્ટ એ મંજૂર કરવામાં આવી છે, એની દરખાસ્ત કરવામાં આવી છે. અને નરા પોલીસ સ્ટેશનમાં સ્થાનિક આગેવાન યાકુબભાઈ મુતવા દ્વારા પોલીસને ફરિયાદ આપવામાં આવી છે કે આ જે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે, તે બાબતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું. આ અને ખાવડા રોડ બંને કાર્યક્રમો એક સાથે ચાલી રહ્યા છે. બંને કાર્યક્રમોની વાત કરું તો આ કાર્યક્રમ આજે પૂરો થયો અને લડાઈ બંધ નથી થઈ. લડાઈ આગામી દિવસોમાં ચાલુ રહેશે. ટૂંક સમયમાં સમિતિ નક્કી કરશે, આગેવાનો બધા સાથે નક્કી કરી અને જે અધિકારી છે બીજા જવાબદાર અધિકારીઓ આરએનબીના હોય કે પછી જે પણ હોય એ અધિકારીઓની કચેરી સામે પણ આંદોલન કરવામાં આવશે. રોડ રસ્તા બંધ કરવા માટેના કાર્યક્રમો કન્ટિન્યુઝ બંને રસ્તાઓને, ખાવડા માર્ગ અને આ બંને રસ્તાઓને લઈને ચાલુ રાખવામાં આવશે. જ્યારે પણ પ્રશાસનને આપણને એમ લાગશે કે આ પ્રશાસન દાદ નથી આપી રહ્યું ત્યારે આ કાર્યક્રમ કન્ટિન્યુ ચાલુ રાખવામાં આવશે. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.